નમસ્કાર. ચૂંટણીની જાહેરાત થઈ અને દિલ્હીની દોડની શરૂઆત પણ થઈ ગઈ છે. હું છું આપની સાથે ચિંતન. અમારી વિશેષ રજૂઆત દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમમાં આગામી 30 મિનિટમાં આપણે રાજ્યની 2 લોકસભા બેઠકો પરથી ટિકિટના દાવેદારોની ચર્ચા કરીશું. દાવેદારોના નામને લઈને અમે ન તો કોઈ પતંગબાજી કરી રહ્યા છીએ કે ન તો સૂત્રો તરફથી મળતી માહિતીની માયાજાળમાં પડવા માંગીએ છીએ. અમે જે નામો દર્શાવીશું તેના સબળા અને નબળા બંને પાસા પણ રજૂ કરીશું. આ માટે અમે રેસમાં સામેલ દાવેદારોની સાથે સાથે ગ્રાઉન્ડ ઝીરોથી વાકેફ સ્થાનિક પત્રકારો સાથે પણ વાત કરી અને તમામ વિશ્લેષણમાંથી જે ચિતાર નીકળ્યો તે રજૂ કરી રહ્યા છીએ આપની સમક્ષ. ગઈકાલે આપણે સુરત અને અમરેલી બેઠકની વાત કરી હતી. આજે વધુ 2 બેઠકની વાત કરીશું. રાજ્યમાં સૌથી વધુ ચર્ચા હાલ જામનગર લોકસભા બેઠકની ચાલી રહી છે, કારણ કે હાર્દિક પટેલ છે તેનું આજે કોંગ્રેસ ગમન થઈ ગયું છે અને સાથે જામનગરની ચૂંટણી છે તે લડવાની તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ત્યાં સુધી કે ખુદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાહુલ ગાંધી, તેમણે પણ ટિકિટ તેમની જે મળવાની વાત નક્કી કરી દીધી છે. આજે જામનગર લોકસભા બેઠકની વાત કરીશું અને આ બેઠક અત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજ્યભરમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બની ગઈ છે. હાર્દિકને ટિકિટ જામનગરથી જ મળશે કે કેમ તેને લઈને હજુ કોઈ પડદો નથી ઉંચકાયો. ત્યારે આવું જોઈએ દિલ્હીની દોડમાં જામનગરથી કોણ કોણ છે સામેલ. જામનગરની ચર્ચા છે કે જામનગરથી ચૂંટણી લડવાની છે. પાર્ટીએ સંપૂર્ણ એના માટે મંજૂરી પણ આપી છે. પણ મેં કહ્યું એ પ્રમાણે કે કોર્ટની કોઈ ગૂંચવણ નહીં આવે તો ચોક્કસ હું જામનગરથી ચૂંટણી લડીશ. કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય બરાબર છે ને? अब देखना हार्दिक पटेल चुनाव जीतेगा. વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરનાર પાસ કન્વીનર હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડવાની અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે. આ જાહેરાત બાદ જામનગરથી લઈ ગાંધીનગર અને કોંગ્રેસથી લઈ ભાજપ સુધી રાજકારણ તેજ થઈ ગયું. એક તરફ હાર્દિકની આ જાહેરાત, બીજી તરફ ગણતરીની કલાકોમાં જ જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાનું રાજીનામું ધરી કેસરીયો ખેસ ધારણ કરવું, ધર્મેન્દ્રસિંહ જાડેજાનું મંત્રી બનવું, જે સ્વયં સ્પષ્ટ કરે છે કે ભાજપ કોંગ્રેસ માટે આ બેઠક કેટલી મહત્વની છે. છોડવા અને જોડવાની આ રાજરમત ત્યાં સુધી જોવા મળશે જ્યાં સુધી ટિકિટની ફાળવણી થશે, કારણ કે દિલ્હીની દોડ છે જેમાં ન તો સત્તાધારી ભાજપ પાછળ રહેવા માંગે છે કે ન વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ. મત વિસ્તારમાં બક્ષીપંચના સૌથી વધુ 25% મતદાર છે તો બીજા નંબરે 19% પાટીદાર છે, જ્યારે 10% ક્ષત્રિય, 13% મુસ્લિમ અને 30%થી વધુ અન્ય મતદાર છે. રાજકીય પાર્ટીઓમાં હાલ જે ખેંચતાણ ચાલી રહી છે તેમાં આ જ સમીકરણોનું ગણિત પોતાના તરફી કરવાની મથામણ છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ માટે કોણ કોણ કતારમાં છે તેની વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા નજર ગત ચૂંટણીના પરિણામ પર કરીએ. 2014માં શું હતી સ્થિતિ? 2014માં જામનગર લોકસભા બેઠક પરથી કાકા ભત્રીજી વચ્ચે સીધી જ ટક્કર થઈ. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા વિક્રમ માડમ સામે ભાજપે પૂનમ માડમને મેદાને ઉતાર્યા. પૂનમ માડમને 4,84,412 મત મળ્યા તો વિક્રમ માડમને 3,09,221 મત. કાકા સામે પૂનમબેન 1,75,289 મતથી વિજય બન્યા. સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? 2014માં ખંભાળિયા બેઠક પરથી રાજીનામું આપી સાંસદ પદે ચૂંટાયેલા પૂનમ માડમ 2.5 લાખ મત જેટલી સારી લીડથી જીત્યા હતા. જો કે 5 વર્ષમાં પોતાના તરફી લોકજુવાળ ઊભો નથી કરી શક્યા. એક રીતે છેલ્લા 5 વર્ષની કામગીરી નિર્વિવાદિત રહી છે. પક્ષમાં હાલ નવા નેતાઓનો ઉમેરો વધી રહ્યો છે. પૂનમબેન બક્ષીપંચમાં સામેલ આહિર સમાજમાંથી આવે છે, પણ અહીં જીતનો આધાર કોઈ એક જ્ઞાતિ પર નથી. ગઈ ચૂંટણીમાં મળેલી લીડ અને પ્રજા માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરી પૂનમબેન જામનગરથી ભાજપની જીતનો દાવો કરી રહ્યા છે. જો કે ટિકિટની વાત પરંપરા પ્રમાણે પક્ષ પર ઢોળી છે. હું વિધાનસભા લડી, હું લોકસભા લડી, આ બધો પાર્ટીનો નિર્ણય હતો. પાર્ટીના કાર્યકર્તાઓએ મહેનત કરી, પ્રજાએ ક્યાંક નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ સ્વીકૃતિ કરી અને આ જવાબદારી બધાના આશીર્વાદ સહકારથી મને પ્રાપ્ત થઈ. તો એ જ પ્રકારે આ વખતે પણ 2019 મારા 5 વર્ષના કાર્યકાળ પછી પાર્ટી જવાબદારી ફરીથી આપે તો એક વાત છે, નહીંતર એવી કોઈ દાવેદારી કે શું મારું પ્લાન કે શું પ્લાન નથી, આ બધી વાતો અત્યાર પૂરતી કોઈ મહત્વ એટલે નથી રાખતી, કારણ કે આમાં કોઈ પ્લાન નથી. પૂનમ માડમને ટિકિટ મળવું સંભવ છે અને અસંભવ પણ છે,
એવામાં ભાજપમાં અન્ય 2 નામ પણ ચર્ચાઈ રહ્યા છે, જેમાં કૃષિમંત્રી આરસી ફળદુ ઉપરાંત તાજેતરમાં જ કેસરી ખેસ ધારણ કરનાર રીવાબા જાડેજાનું નામ છે. કૃષિમંત્રી આરસી ફળદુ હાલ જામનગર દક્ષિણથી ધારાસભ્ય છે, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. જો કે 2012માં તેઓ હાર્યા હતા. વાત રીવાબાની કરીએ તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. ભાજપ ક્ષત્રિય મત બેંકને ધ્યાને રાખી કદાચ તેમને મેદાને ઉતારે. જો કે મત વિસ્તારમાં એકલા ક્ષત્રિય સમાજના મતદારોથી જીત શક્ય નથી. અત્યારથી તો કહી ન શકાય, પણ પાર્ટીનો વિશ્વાસ અને આગળ પાર્ટી શું મારા માટે ઈચ્છે છે બરાબર, તો ડેફિનેટલી હું એ માટે કહેવાય ને કે મારી જાતને તૈયાર કરીશ. પાર્ટી સપોઝ લડવાનું કહે તો આપની તૈયારી? કહેવાય ને કે અત્યારે તો આપણે કોમેન્ટ ન કરી શકાય, સોરી. શું માની રહ્યા છે પત્રકારો? આહિર જ્ઞાતિનું પ્રભુત્વ પણ જામનગર લોકસભા બેઠકમાં બહુ સારું એવું છે. 2.5 લાખ આસપાસ મત છે જામનગર લોકસભા બેઠકમાં. અને સામાન્ય રીતે કોંગ્રેસ હોય કે ભાજપ, જાતિ આધારિત મતગણતરાને ધ્યાનમાં રાખીને જ ટિકિટ આપવામાં આવે છે. વિકાસના મુદ્દા હોય કે બીજા કોઈ પણ મુદ્દા એ ગૌણ બની જાય છે. રીવાબા જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે, તેમની એન્ટ્રી ભાજપે થઈ છે. એ પણ આમ જોઈએ તો પેરાશૂટ જમ્પ જ કહેવાય. પરંતુ ભાજપ ક્યાંક ને ક્યાંક મહિલાનો વિકલ્પ, મહિલા ઉમેદવાર ગણે છે. અને રાજપૂત સમાજના પણ 1.25 લાખ જેટલા મત જામનગર લોકસભા બેઠકમાં છે. એટલે એ ગણિતના આધારે પણ રીવાબાને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હોય તેવી પણ એક મજબૂત માન્યતા વ્યક્ત થઈ રહી છે. ભાજપ કોને ટિકિટ આપશે તેનો એક આધાર હરીફ કોણ હશે તેના પર પણ રહેલો છે. એવામાં કોંગ્રેસમાંથી ટિકિટ કોને મળશે તેનું વિશ્લેષણ પણ જરૂરી છે. હરીફને ટિકિટ મળવાની સંભાવના કેટલી? વિક્રમ માડમ પોતે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે, કારણ કે તેઓ કેટલાક આરોપથી બચવા માંગે છે. હું નામમાં નથી પડતો. પાર્ટીને મેં કીધું, મારું ફીડબેક આપ્યું છે, મારે કોઈ ઉમેદવારના નામમાં શા માટે પડવું? કાલ સવારે મારા ઉપર બીજા કોઈ એલિગેશનો કરી શકે, કારણ કે સંભવિત ઉમેદવાર તરીકે પૂનમ માડમ છે, જે મારા કુટુંબમાં ભત્રીજી છે, જગ જાહેર છે. કાલે મારા ઉપર કોઈ એવો આરોપ નાખે કે વિક્રમભાઈ સમજી વિચારીને એમની ભત્રીજીને નબળો ઉમેદવાર આપ્યો. પાર્ટી પર છોડ્યું છે, તમે ચોઈસ કરો. અને આ સંસદની ટિકિટ છે, આ એમને નથી મળતી. 10 ગણે ગાળીને આ ટિકિટો નક્કી થાય છે. મારું હાઈકમાન્ડ ગુજરાતમાં બેઠું છે, એ પણ સક્ષમ છે. દિલ્હીમાં બેઠું છે, એ પણ સક્ષમ છે. બહુ વિચારીને ઉમેદવાર આપશે, અને ઉમેદવાર આપશે મેં તમને કીધું એમ જનતા ભેગી રહેશે તો હું જીતીને દેખાડીશ. ઉમેદવાર જીતી જશે, પણ જનતાના ભરોસે કહું છું. મતલબ કે જો ભાજપ પૂનમ માડમ સિવાય અન્ય કોઈને ઉમેદવાર બનાવે તો બની શકે કે કોંગ્રેસ વિક્રમભાઈ પર પસંદગી ઉતારે, કારણ કે તેઓ આહિર સમાજમાંથી આવતા એક મજબૂત નેતા છે. અન્ય તમામ જાતિઓમાં સર્વ સ્વીકાર્ય બનવું જરૂરી. વિક્રમભાઈ 2 વખત સાંસદ અને 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગઈ ચૂંટણીમાં હારનું અંતર વધારે હતું. પીઢ અને અનુભવી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. હાલ તેઓ પોતે જ ઇનકાર કરી રહ્યા છે. 2 વાર સાંસદ રહી ચૂકેલા માડમ ઇનકાર કરી રહ્યા છે. એવામાં કોંગ્રેસમાંથી બીજા 2 નામો પર ચર્ચા ચાલી રહી છે, જેમાં પ્રબળ દાવેદાર તરીકે હાર્દિક પટેલનું નામ છે. તો બીજા ક્રમે દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ મિત્તલબેન ગોરિયા છે. ઓફિશિયલી જે પાર્ટી સાથેની વાતચીત છે ત્યાં જામનગરની ચર્ચા છે કે જામનગરથી ચૂંટણી લડવાની છે. પાર્ટીએ સંપૂર્ણ એના માટે મંજૂરી પણ આપી છે. પણ મેં કહ્યું એ પ્રમાણે કે કોર્ટની કોઈ ગૂંચવણ નહીં આવે તો ચોક્કસ હું જામનગરથી ચૂંટણી લડીશ. હાર્દિક પટેલનું નામ તો 3-4-5 દિવસથી આ મેદાનમાં આવ્યું છે. મેં જૂનમાં ડિક્લેર કરી દીધું હતું, અને 1.25 મહિના પહેલાં પ્રદેશ કાર્યાલયથી બેસીને 28મી જાન્યુઆરી 29મી જાન્યુઆરીએ તારીખ પણ આપને આપી દઉં, ત્યારે પણ મેં ફરીને રિપીટ કરી દીધું હતું. વારંવાર મેં રિપીટ કરી દીધું હતું. હું આ વખતે લોકસભા લડવાના મૂડમાં જ નહોતો. અહીંની જનતા, અહીંના લોકોમાં એ શું વાત લઈને જશે એ મને પોતાને નથી સમજાતી. વેરી ઓનેસ્ટલી એમનું લુકઆઉટ છે, પણ કદાચ હું પેરાશૂટ કેન્ડિડેટ હોઉં, હું લોકો વચ્ચે શું વાત લઈને જાઉં એક બહુ મોટો પ્રશ્ન થાય. એટલે મને નથી લાગતું કે એ કોઈ મજબૂત વાત લઈને લોકો વચ્ચે જશે. વિરોધની વાત લઈને જવું બહુ સહેલું છે. શું માની રહ્યા છે પત્રકારો? હાર્દિક પટેલ જો કોંગ્રેસનો ઉમેદવાર બને જામનગરની સીટ ઉપરથી તો કોંગ્રેસ માટે નવો ચહેરો ગણાશે, અને આપણી ભાષામાં કહીએ તો પેરાશૂટ ઉમેદવાર ગણાશે. એટલે લોકલ પ્રજા એને કેટલો સ્વીકારે છે એ મહત્વનું રહેશે. કારણ કે માત્ર કોઈ પણ એક જ્ઞાતિ આધારિત ચૂંટણી જીતી શકાતી નથી. જ્ઞાતિ મોટી 5 થી 6 છે, જેનું બેલેન્સ કરવું પક્ષ માટે પડકારરૂપ હોય છે. હાર્દિક પટેલે જામનગર પર સારું એવું ફોકસ કર્યું છે. અહીંયા એમણે 2 સભાઓ પણ યોજી હતી, અને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી એ જામનગર લોકસભા બેઠક લડવા માટે ઉત્સુક પણ છે. અને એ અંગે તે પોતાનો આંતરિક સર્વે પણ કરે છે કે જો પોતે અહીંથી લડે તો કેવોક રિસ્પોન્સ મળે. એટલે મે બી
પક્ષ કદાચ એના પર પણ પસંદગી ઉતારે. એ ઉપરાંત રાજવી પરિવારમાંથી અજય જાડેજાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, એમને પણ ઉતારે. દરેક દાવેદારના સબળા અને નબળા પાસાના આધારે જ બંને પક્ષ ટિકિટની ફાળવણી કરશે તે નિશ્ચિત છે. જો કે ટિકિટ મળવાનો સૌથી મોટો મદાર સામેનો પક્ષ કોને ટિકિટ આપશે તેના પર રહેલો છે. એવામાં સૌની નજર એના પર મંડાયેલી છે કે પહેલા ઉમેદવાર કોણ જાહેર કરે છે. ગઈકાલે આપણે દક્ષિણ ગુજરાતની સુરત લોકસભા બેઠકના દાવેદારોની વાત કરી, ત્યારે આજે વલસાડ બેઠકની વાત કરીશું. વલસાડ બેઠક દક્ષિણ ગુજરાતની એક મહત્વપૂર્ણ બેઠક, અને આ બેઠક પર જાણીશું કે બંને રાજકીય પાર્ટીઓ જેને શુકનવંતી બેઠક માની રહ્યા છે તે વલસાડ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ કોણ છે ટિકિટના દાવેદાર. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત વલસાડના ધરમપુરમાં જનસભા યોજીને કરી, તો ભાજપે પણ અહીં ક્લસ્ટર સંમેલન યોજી વિસ્તારમાં જનતાનું મન જાણવાનો પ્રયાસ કર્યો છે. સ્વાભાવિક છે કે આ બંને કાર્યક્રમોને સફળ બનાવવામાં જે દાવેદારે વધુ પરસેવો પાડ્યો હશે ટિકિટ તેને જ મળશે. એક કમાન, जय जोहार का नारा है. भारत देश हमारा है. जय जोहार का नारा है. જેના રોમમાં દેશભક્તિ પડેલી છે, અમે ભારત માતાનો ફોટો રાખીને પૂજા કરીએ છીએ. કોંગ્રેસ પોતાનો ભારત માતાના ફોટો સામે રાખીને ક્યારે દીકરા કે કદી હોય. અમારા મન ભારતીય જનતા પાર્ટી ને મન મારી ભારત માતાએ પરમોના શિખરે પહોંચે. વલસાડ, ડાંગ અને નવસારી એમ 3 જિલ્લાઓના વિસ્તારોને આવરી લેતી વલસાડ લોકસભા બેઠક ઇતિહાસ સાક્ષી છે કે દિલ્હીમાં સિંહાસન મેળવવું હોય તો વલસાડથી સાંસદ ચૂંટવો જરૂરી છે. 16,29,000 વસ્તી ધરાવતા આ મતક્ષેત્રમાં આદિવાસી મતદારોની બહુમતી છે. કુલ મતદારોમાં 75% મતદારો આદિવાસી સમાજના છે. છેલ્લી 7માંથી 4 ચૂંટણીઓમાં અહીંથી ભાજપના સાંસદ ચૂંટાયા છે, તો 3 વખત કોંગ્રેસના ઉમેદવાર સફળ રહ્યા છે. મતક્ષેત્રમાં આવતી 7માંથી 4 વિધાનસભા બેઠકો પર ભાજપ, જ્યારે 3 પર કોંગ્રેસનો કબજો છે. 2014માં શું હતી સ્થિતિ? આ જ રાજકીય સમીકરણો આ લોકસભા ચૂંટણીમાં ટિકિટોની ફાળવણી થશે. જો કે સૌથી પહેલા આપણે 2014ની ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો ભાજપના કેસી પટેલ અને કોંગ્રેસના કિશન પટેલ વચ્ચે અહીં મુખ્ય ટક્કર હતી. કેસી પટેલને 6,17,772 મત મળ્યા, તો કિશન પટેલને 4,09,768 મત મળ્યા. કિશન પટેલનો 2,08,004 મતથી પરાજય થયો. સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલને ભાજપ રિપીટ કરશે કે કેમ તે એક મોટો સવાલ છે. 2014માં તેઓ 2 લાખથી વધુ મતથી વિજેતા રહ્યા હતા. જો કે કામગીરીને લઈને પક્ષમાં અંદર જ ગણગણાટ છે. આદિવાસી મત બેંક પર તેઓની સારી પકડ છે, પણ બની શકે છે કે પક્ષ હવે યુવા ચહેરા પર પસંદગી ઉતારે. સૌથી મોટા ઔદ્યોગિક શહેર વાપી પર તેઓની સારી પકડ છે. જો કે હની ટ્રેપને લઈને સર્જાયેલો વિવાદ થોડી અડચણ પેદા કરી શકે છે. જો કે ડોક્ટર કેસી પટેલ પોતાના કાર્યકાળમાં અનેક પ્રજાલક્ષી કાર્ય કરવાનો દાવો કરી રહ્યા છે, અને જો પક્ષ ફરી વિશ્વાસ મૂકે તો ફરીથી જીતીશ તેવો પણ દાવો કર્યો છે. તૈયારી તો એ તમારા પાર્ટીનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે ભાઈ ડૉક્ટર સાહેબને લડાવવા છે, તો મારી લડવાની જરૂરી ઈચ્છા છે, અને પાર્ટીના શિસ્તમાં રહીને અમે બધું કામ કરીશું. દોડમાં સામેલ ભાજપના અન્ય ચહેરા. રાજનીતિ ક્રિકેટથી પણ વધુ અનિશ્ચિતતા ધરાવતું ક્ષેત્ર છે. એવામાં કોઈ એકાદ કારણથી વર્તમાન સાંસદની ટિકિટ કપાય તો ભાજપમાંથી ડોક્ટર ડીસી પટેલ તરીકે ઓળખાતા ધીરુભાઈ અને ગણેશ બિરારીનું નામ મોખરે છે. ડોક્ટર ડીસી પટેલ કેસી પટેલના જ ભાઈ છે. વિસ્તારમાં ખૂબ જાણીતું નામ છે. જો કે અગાઉ 2009માં ડોક્ટર ડીસીની કિશન પટેલ સામે હાર થઈ હતી. ચોંકાવનારી વાત તો એ પણ છે કે તત્કાલીન સમયે ખુદ કેસી પટેલ તેમને ટિકિટ આપવાનો વિરોધ કરતા હતા. જે 2004ની જે સીટ ભારતીય જનતા પાર્ટી વલસાડની જે હારેલી તે મેં ગણતરી કરી તે પ્રમાણે 60,000 જેટલી લીડથી હારી ગયેલી. અને 2009માં કોઈ એવો માહોલ નહોતો કે જે 14માં માહોલ હતો મોદી સાહેબનો, તેવો માહોલ નહોતો. છતાં પણ હું ખાલી 7,000થી હારેલો છું.
એટલે બહુ કટોકટી પર હું રહી ગયેલો. હું ભારતીય જનતા પાર્ટીનો બહુ સંનિષ્ઠ કાર્યકર છું. જનસંઘના દીવા વખતથી હું પાર્ટી માટે કામ કરું છું, કોઈપણ જાતની અપેક્ષા વગર. કોઈપણ જાતનું ઇલેક્શન તમે જોજો કે મેં મારી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી છે. ગણેશ બિરારી યુવા નેતા અને આરએસએસની ખૂબ નજીક છે. જિલ્લાના યુવા સંગઠનમાં પણ તેઓ જવાબદારીઓનું વહન કરી ચૂક્યા છે અને એક નિર્વિવાદિત ચહેરો છે. જો કે તેઓ કુકણા સમાજમાંથી આવે છે. એવામાં પક્ષ કદાચ બહુમતી ધરાવતા ધોળિયા સમાજના ઉમેદવારની પસંદગી કરે તો ગણેશ બિરારીને નિરાશા હાથ લાગે. શું માની રહ્યા છે પત્રકારો? ડૉક્ટર ઋષિ પટેલ એમના જે 2007 પછી જે ઇલેક્શન પછી હારી ગયા પછી જેટલા જોઈએ તેટલા મતલબ સક્રિય દેખાયા નહીં મળે. અત્યારે થોડોક સક્રિય દેખાઈ રહ્યા છે. જે દેખાવો જોઈએ મતલબ કાર્યકર્તા તરીકે તેઓ દેખાયા નહીં હતા. એ એના માટે એક ઉધાર પાસું છે. બાકી તો મોટે ભાગે ભાજપ પર લોકો વોટ લાગતા હોય છે ઉમેદવારના કરતાં. કારણ કે જેની મતલબ જે બી હવે મતલબ લોકસભાની અંદર હોય તો જે કંઈ મતલબ દેશનો પ્રધાનમંત્રી બનવાનો હોય તેને જોઈને અત્યારે લોકો નરેન્દ્ર મોદી જોઈને જ વોટ ગુજરાતમાં આપે છે. એટલે એમાં કોઈ સવાલ રહેતો જ નથી. હરીફને ફરી ટિકિટ મળવાની શક્યતા કેટલી? કિશન પટેલ 2004 અને 2009માં વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો કે ગઈ ચૂંટણીમાં મોટા અંતરથી હાર્યા હતા. કામદાર નેતા તરીકેની ઓળખ તેઓને ટિકિટ અપાવી શકે છે. જો કે વિસ્તારમાં યુવા નેતાઓ પણ ઉભરી રહ્યા છે. કિશન પટેલ સંગઠનના ટોચના નેતાઓ સાથે નિકટતા ધરાવે છે. જો કે સાંસદ રહ્યા તે દરમિયાન વિસ્તારના કેટલાક કામો ન કરાવી શક્યાનો ગણગણાટ પણ છે. હાઈવેની વાત કરો તો ઓવરબ્રિજની વાત કરો તો ઓવરબ્રિજમાં તમે જોતા હશો કે બધા જ ઓવરબ્રિજો મારા કાળ દરમિયાન અમારી સરકાર દરમિયાન બનેલા અને એ અમારા હાથે ઉદ્ઘાટન કરીને થયેલા. પાર્ટી ચાન્સ આપે તો અમે તો ફૂલ તૈયારીમાં હોય જ છે. કાર્યકર તરીકેની વાત કરો, એક નાનામાં નાના અદના સરપંચથી માંડીને, તાલુકાથી માંડીને, જિલ્લામાંથી માંડીને, ધારાસભ્યથી માંડીને MP સુધી યુપીએ ગવર્મેન્ટમાં ચાન્સ મળ્યા. ખૂબ ચાન્સ આપ્યા છે પાર્ટીએ. એટલે પાર્ટીએ નક્કી કરવાનું છે કે મારે શું કરવાનું છે. મારી અત્યારે કામગીરી એમને શોભે છે કે કેમ, ગમે છે કે કેમ, એ પણ પાર્ટીએ નક્કી કરવાનું છે. એ રીતે અમે આગળ વધીશું. દોડમાં સામેલ કોંગ્રેસના અન્ય ચહેરા. જો કિશન પટેલે ટિકિટ ન મળે તો કોંગ્રેસમાં અન્ય બે દાવેદારો મજબૂત મનાય છે, જેમાં બંને ધારાસભ્ય છે. એક છે જીતુભાઈ ચૌધરી અને બીજા છે અનંત પટેલ. જીતુભાઈ ચૌધરી હાલ કપરાડાના ધારાસભ્ય છે. 4 ટર્મથી સતત થઈ રહેલી જીત તેમનું જમા પાસું છે. ન માત્ર આદિવાસી પણ ખ્રિસ્તી સમુદાયમાં પણ તેઓ પકડ ધરાવે છે. જમીની કાર્યકર્તા હોવાથી બની શકે કે પક્ષ તેમના પર પસંદગી ઉતારે. કોંગ્રેસની જે ગાઈડલાઈન છે, કોંગ્રેસના ગાઈડલાઈન પ્રમાણે પાર્ટી જે નક્કી કરે એ અમારો ઉમેદવાર હોય છે. અમારે તો કામ કરવાનું છે. અમે એક પાર્ટીના અદના કાર્યકર્તા અને વર્કર છે. ભલે હું ધારાસભ્ય 4 ટર્મથી છું પણ આખર તો હું એક કાર્યકર્તા છું. વલસાડ જિલ્લામાંથી 2 કે 3 જણે ટિકિટનો દાવો કરેલો છે. દાવો કરવાનો અધિકાર છે. લોકશાહીમાં કોઈ પણ માણસ, એક સામાન્ય નાગરિક પણ ટિકિટ માગી શકે છે. ત્યારે એમાં હું એટલું ચોક્કસ કહીશ કે 2019ની ચૂંટણી ટફ હરીફાઈ છે. કોઈ એમ માને, ભાજપ એમ સમજે કે 2014માં 2 લાખ વોટે જીતી ગયેલા, તો આજે એ પરિસ્થિતિ 19માં નથી. 19માં ટફ હરીફાઈ છે. મત વિસ્તારમાં ધોળિયા સમાજનું પ્રભુત્વ છે, જ્યારે જીતુભાઈ કુકણા સમાજમાંથી આવે છે. વડી વિધાનસભા ચૂંટણીમાં તેઓ માત્ર 170 મતથી જ જીત્યા હતા. એવામાં પક્ષ બીજા નામ પર પણ વિચારે એ સ્વાભાવિક છે. બીજું મજબૂત નામ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ મનાઈ રહ્યું છે. યુવા ધારાસભ્ય અનંત પટેલ વાંસદા ઉપરાંત ડાંગમાં પણ પ્રભુત્વ ધરાવે છે. જો કે સમગ્ર મત વિસ્તારમાં તેઓ સર્વ સ્વીકાર્ય બને તેના પર શંકા પણ છે. શું માની રહ્યા છે પત્રકારો? કોંગ્રેસ મારા હિસાબે લગભગ જીતુભાઈ પર એને પોતાની પસંદગી ઉતારે એવું રાહુલ ગાંધીની સભા પછી દેખાય. કારણ કે રાહુલ ગાંધી પોતે એક પત્તામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને જે ટિકિટ આપવાવાળા કહેવાય એ પોતે નજરે જોયું છે. એ દ્રષ્ટિએ જીતુભાઈનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. દિલ્હીની દોડમાં આજે રાજ્યની 2 મહત્વપૂર્ણ બેઠકોની વાત કરી. ત્યાંના દાવેદાર કોણ હશે તેને લઈને અત્યારે વાત કરી. આવતીકાલે ફરી વધુ 2 બેઠકો સાથે મળીશું અને તે બેઠકમાં કયા નામ ચર્ચામાં છે, કયા નામ રેસમાં છે તેની પણ વાત કરીશું. બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.